ધોળકા ખાતે શ્રી હરિ જ્વેલર્સના માલિકો દ્વારા કરોડોની ઠગાઈનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। ઘનશ્યામ સોની તથા તેમના પુત્રો યશ સોની અને દીપ સોનીએ ચાંદીમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને 16 લોકો પાસેથી રૂપિયા વસૂલ્યા હતા અને પછી ત્રણેય ઇસમોએ દુકાન અને મકાન બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આ મામલે ધોળકા પોલીસ મથકમાં 6 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ઠગાઈનો આંકડો હજી પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું ના તો અમને અમારા પૈસા આપ્યા અને આવી રીતે પબ્લિકની એમના પાસે મોટી રકમ થઈ, એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો ત્રણેય જણા દુકાન મકાન શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે। હવે હરિ જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી। એમના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા। ત્યારે અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો, તમને સારું એવું વળતર મળશે। તો અમને મારો ભાઈ અકીલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન છે, અમે બંને થઈને 1 કરોડ 20 લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા, રોકાણ કર્યું હતું અને ના તો એમણે અમને ચાંદી આપી છે ના તો અમારા એમને પૈસા આપ્યા છે। અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિ જ્વેલર્સ નામની પેઢી હતી, એ દુકાન બંધ હતી, એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું। ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી।